આ વખતે લોકમેળામાં તમે જાઓ તમારા બાળકો સાથે તો રાઈડમાં કોઈ પણ રાઈડમાં બેસતા પહેલાં 100 વખત વિચાર કરજો, કારણ કે કોર્પોરેશને કોઈ પણ પ્રકારની જવાબદારી આ વખતે લીધી જ નથી ગ્રાઉન્ડની લીધી કે નથી રાઈડ અંગે કોઈ બાબતની લીધી. તમે પ્રેક્ટિકલ ત્યાં જઈને જોજો, લાકડાના ટેકે અમુક રાઈડ તો ઊભા કરેલા છે સાવ, જેનું કોઈ ફાઉન્ડેશન નથી. તો આ ખૂબ મોટું રિસ્ક થઈ શકે છે. ઇવન ગઈકાલે જ એક લેડીઝને કંઈક પ્રોબ્લેમ થયેલો રાઈડમાં, તો એને તુરંત હોસ્પિટલાઇઝ કરવા પડેલા હતા. એટલે આ મજા છે એ સજા ન બની જાય એટલું ધ્યાન રાખજો. મેળામાં હરો ફરો, ખાવાનું પણ કાંઈ નહીં, આઈસ્ક્રીમ પણ નહીં ખાવાનો, બસ સિમ્પલ જરા જોઈ અને નીકળી જજો. રાઈડમાં બેસવું રિસ્ક મેનેજમેન્ટ છે, 100% રિસ્ક છે. અડધા રાઈડને તો હજુ પણ પરમિશન નથી મળી, એટલા માટે જ કે આ પ્રોપર ફાઉન્ડેશન વગેરે નથી. તો પછી આપણે શા માટે રિસ્ક લઈએ? બિલકુલ રિસ્ક લેતા જ નહીં. આવા ટેમ્પરરી મેળામાં કોઈ પછી જવાબદારી લેતું નથી હોતું, અને જે કાંઈ ડેમેજ થાય આપણને એ આપણે ભોગવવાનું હોય.